નમસ્કાર, વિવાદમાં સંવાદ મહા પ્લેટફોર્મ એટલે બિગ ડિબેટ. સ્વાગત છે આપનું બિગ ડિબેટમાં. હું છું આપની સાથે સંધ્યા. આજે આપણે વાત કરીશું જે કેરી આપ ખાઈ રહ્યા છો તે કેટલી સ્વાસ્થ્ય માટે યોગ્ય છે તે આજે અમે બતાવવા જઈ રહ્યા છીએ. અને વાત છે ઝેરી કેરી સ્વાસ્થ્યની વેરી. તો અમદાવાદમાં આરોગ્ય વિભાગે સપાટો બોલાવ્યો છે. આરોગ્ય વિભાગે નરોડા ફ્રૂટ માર્કેટમાં કેરીના વેપારીઓને ત્યાં દરોડા પાડ્યા હતા, જ્યાંથી કેરીના સેમ્પલ લેવાયા છે અને અખાદ્ય કેરીઓનો નાશ પણ કરાયો છે. તો આરોગ્ય વિભાગે 800 કિલો અખાદ્ય કેરી જપ્ત કરી છે અને 2 કિલો કાર્બાઇડ પણ જપ્ત કર્યું છે. આરોગ્ય વિભાગે નોટિસ ફટકારી આગળની કાર્યવાહી હાથ ધરી છે, જેથી નરોડા ફ્રૂટ માર્કેટના વેપારીઓમાં ફફડાટ વ્યાપ્યો છે. ફક્ત નરોડા જ નહીં પરંતુ વડોદરા, સુરત, રાજકોટમાં પણ આ રીતે દરોડા પાડવામાં આવી રહ્યા છે, જ્યાંથી કાર્બાઇડથી પકવેલી કેરી ઝડપાઈ રહી છે. તો વેપારીઓ પણ નફો મેળવવા માટે કેરીઓને કાર્બાઇડથી પકવી રહ્યા છે, જે આપના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. આપના બાળકથી લઈ અને વયોવૃદ્ધ બધા જ આ કેરીના રસિકો હોય છે, પરંતુ આ કેરી જે છે તે કેટલી હાનિકારક છે તે કદાચ આ ચર્ચા દ્વારા આપને ખ્યાલ આવશે. નરોડા ફ્રૂટ માર્કેટ તેમજ કાલુપુર ફ્રૂટ માર્કેટમાં જે કેરી વેચતા મોટા યુનિટો છે, ગોડાઉનો છે, એ ચેક કરવામાં આવ્યા છે અને જ્યાં જ્યાં કાર્બાઇડ મળી આવ્યું છે એમને નોટિસ ઇસ્યુ કરી ઓન ધી સ્પોટ વહીવટી ચાર્જ પણ વસૂલ કરવામાં આવેલ છે. તો કેરી કેટલી હાનિકારક હોઈ શકે છે આપના માટે કાર્બાઇડથી પકવેલી, તે અમે આપને બતાવીશું. ચર્ચામાં આપની સાથે જોડાયા છે ડૉક્ટર ભાવિન સોલંકી, સ્વાસ્થ્ય અધિકારી એએમસી. ડૉક્ટર ભાવિન, આપનું સ્વાગત છે. આ સાથે જ રાજકોટથી આપની સાથે સિનિયર સાયન્ટિસ્ટ કૃષિ વિકાસ કેન્દ્રના બીએમ કાબરિયાજી પણ જોડાયા છે. બીએમજી, આપનું પણ સ્વાગત છે. કાબરિયાજી, આપ બંને મિત્રોનું સ્વાગત છે. ડૉક્ટર ભાવિન, પહેલાં આપની પાસેથી જાણવા ઈચ્છીશું, કારણ કે આજે પણ દરોડા પાડવામાં આવ્યા છે ને આ રીતે આ કાર્યવાહી કરવામાં આવતી હોય છે, પરંતુ કાર્બાઇડ શું છે, કેટલું નુકસાન કરે છે અથવા તો ફાયદા કેટલા છે એના? આપણે વાત કરીએ તો અમદાવાદ શહેરમાં ઘણી જગ્યાએ આ પ્રકારની જે ફ્રૂટ્સ માર્કેટ હોય છે તેની અંદર આ પ્રકારની જે કેરી હોય છે એને પકાવવા માટે કાર્બાઇડ નામનો એક પદાર્થ યુઝ થતો હોય છે. કેમિકલ કમ્પોઝિશન એનું કેલ્શિયમ કાર્બાઇડ છે, જેને એક પડીકીમાં એમાં યુઝ કરવામાં આવતો હોય છે. ઓલમોસ્ટ આપણે વાત કરીએ તો આ પ્રકારે એને એક પડીકીમાં કોઈ પણ જે કાચી કેરી હોય તેને આ પડીકી મારફતે રાખવામાં આવે છે અને કેરી પકાવવા માટે આ પદાર્થ યુઝ થતો હોય છે. અચ્છા, આ પડીકીમાં કાર્બાઇડ હોય છે? આ પડીકીમાં એનું કેમિકલ કમ્પોઝિશન છે, કેલ્શિયમ કાર્બાઇડ નામનું કેમિકલ કમ્પાઉન્ડ આની અંદર આવેલું હોય છે. હા, તો એ શું કાર્ય શું કરે છે અને કેટલા દિવસમાં કાચી કેરીને પાકી કરી નાખે છે, કેટલો સમય લે છે? મેઇનલી દરેક ધંધાર્થી કે જે એકદમ કેરી એકદમ કાચી હશે તે દરમિયાન તેનું જે સ્ટોરેજ થતું હોય છે ત્યાં આ પ્રકારનો પદાર્થ રાખે છે. કેલ્શિયમ કાર્બાઇડ જ્યારે બી ભેજના કોન્ટેક્ટમાં આવે, પાણીના કોન્ટેક્ટમાં આવે ત્યારે એનામાંથી એસિટિલિન નામનો એક ગેસ ઉત્પન્ન થાય છે. આ એસિટિલિન ગેસથી જે કેરી પાકવાની પ્રક્રિયા છે તે ખૂબ જ ઝડપી થાય છે, જે નેચરલ પ્રોસેસમાં એટલીસ્ટ 15 to 20 દિવસ એની અંદર લાગતો હોય છે, તો આની અંદર 7 to 8 ડેઝમાં આ પ્રકારે કેરી પાકી જતી હોય છે. તો મેઇન આનું કમ્પોઝિશન હોય છે, કેરી પકવવા માટે આ પદાર્થ યુઝ થાય છે. બહુ બજારમાં બહુ ઇઝીલી અવેલેબલ હોય છે. આની કોસ્ટિંગ કશું હોતું નથી ખાસ, એટલા માટે આને લોકો ઇઝીલી યુઝ કરી શકે છે અને હાલમાં માર્કેટમાં ઘણી જગ્યાએ આ પદાર્થ જોવા મળતો હોય છે. જી, અને સમયાંતરે એએમસી પણ દરોડા પાડતી હોય છે અને આ પ્રકારની જે કેરી હોય છે તેનો નાશ કરતી હોય છે. કાબરિયાજી પણ આપણી સાથે જોડાયેલા છે, તેમની પાસેથી પણ જાણવાનો પ્રયત્ન કરીશું. કાબરિયાજી, આમાં ખેડૂતોને કેટલું નુકસાન થતું હોય છે? કાચી કેરી લઈ અને તેને તુરંત જ પકવી અને માર્કેટમાં આપી દેવામાં આવે છે અને જે ગ્રાહકો હોય છે તે પણ હોંશે ખાતા હોય છે. મોંઘી કેરીઓ હોંશે ખાતા હોય છે, જે બીમારીઓને પણ નોતરે છે. હવે સામાન્ય રીતે આપણે જોઈએ તો કેરી જે છે
કેરી જે છે એને કાચી પકાવવાની જે વાત છે એમાં ખેડૂતો તો સામાન્ય રીતે ફળ જે છે એ ઝાડ ઉપર હોય ત્યારે જ ખરેખર તો એણે વેચવાનું હોય છે, પણ ઘણા ખેડૂતો ખૂબ જ વહેલી કેરી હાર્વેસ્ટ કરી લે, એની કાપણી કરી અને બજારમાં ભાવને લીધે એ ખેડૂતો મોકલતા હોય છે. તો આ બજાર ભાવ વધારે લેવા માટે ખેડૂતો જનરલી આવી કેરી છે એ બજારમાં વેચતા હોય છે, પણ વેપારી મિત્રો જે છે અને ખાસ કરીને વખારવાળા જે મિત્રો છે કે જે આનો કેરીનો મોટા પાયે ધંધો કરતા હોય છે, એ લોકો આવા કેમિકલ સાથેની કેરી બજારમાં જલ્દી પીળી, ખાસ તો પીળી પડી જાય બજારમાં વેચતા હોય છે, અથવા તો એટલે પીળી જાય એટલે ખાલી એની અંદર ખાસ મહત્વનું એ છે કે મહત્વની બાબત એ છે કે એની છાલ જે છે એ જ ખાલી પીળી પડે છે, પણ કેરીની અંદર જે બાયોકેમિકલ જે ચેન્જીસ થાય છે એ બાયોકેમિકલ ચેન્જીસ પૂરા ન થતા હોય, જેથી જે શર્કરા પેદા થવી જોઈએ અથવા ખાંડ પેદા થવી જોઈએ એ ખાંડ પેદા ન થાય, ગળાશ પેદા ન થાય, એટલે ખાટી જ કેરી રહી છે. પણ ખેડૂત મિત્રોને કરતાં તો વેપારી ભાઈઓ જે આ પોતાને વધારે પૈસા મળે, પોતાને વધારે ભાવ મળે એવી લાલચમાં આવું ખતરનાક કેમિકલ વાપરી અને જે જનતા છે એના સ્વાસ્થ્યને નુકસાન થાય એવું કાર્ય કરતી હોય છે. જી જી, અમે કેરી પણ બતાવવા ઈચ્છીશું કારણ કે જે ઉપરથી પીળી દેખાય છે પરંતુ અંદર ખરેખર જે અંદર એ ફળ છે તે ખાટું છે. આપણે પીળો કલર જોઈ અને કેરીને ખરીદતા હોઈએ છીએ, પરંતુ ખરેખર એ જે પીળી દેખાય છે કેરી તે મીઠી નથી હોતી પરંતુ ખાટી હોય છે. હવે તેમાંથી સુગંધ પણ જતી રહી છે. આપણી સાથે ડૉક્ટર ઓસ્માન બેલીમજી પણ જોડાયા છે, તબીબ છે સયાજી હોસ્પિટલ થી. ઓસ્માનજી, આપની પાસેથી જાણવા ઈચ્છીશું કે આ પ્રકારની જે કેરીઓ હોય છે જે ખાટી નથી, ખરેખર તેમાં જે શુગર હોવું જોઈએ તે શુગર નથી, કેટલું નુકસાન પહોંચાડે છે આ કાર્બાઇડથી પકવેલી કેરીઓ? કાર્બાઇડથી પકવેલી કેરી મીન્સ કે જલ્દી પકવેલી કેરી કહેવાય એમને. હવે જલ્દી પકવેલી કેરી હોય ને, શરૂઆતમાં કદાચ સડો ના લાગે તો એની શરૂઆતની ઇફેક્ટ એટલે જલ્દી આવતી નથી, પણ કાર્બાઇડથી પકેલી, કાર્બાઇડ પોતે છે એક કેન્સરજનક તત્વ છે. કેન્સર કે લોંગ ગાળામાં જે કાર્બાઇડ જમા થાય આપણા શરીરમાં, ખૂનમાં, એ લાંબા ગાળે શરીરમાં કેન્સરની ઇફેક્ટ કરી શકે ખરું. અને કાર્બાઇડથી પકેલી કેરી શરૂઆતમાં ઘણાને અપચો થાય, ઉલટી થાય, પેટમાં ગડબડ થાય અને નાના છોકરાને ઝાડા થાય, આ બધા લક્ષણો થાય. અને જો આવી બધી કન્ડિશનમાં તમે શરૂઆતમાં ધ્યાન ના રાખો તો દર્દી સિરિયસ પણ બની શકે છે, અને સિરિયસ બને તો ડાયરેક્ટ આઈસીયુમાં પણ જવાની નોબત આવી શકે. એટલે આ બાબતનું ખાસ ધ્યાન રાખવું પડે કાર્બાઇડથી પકાવેલી કેરીમાં. જી, એટલે વધારે ખતરનાક હોય છે. ડૉક્ટર ભાવિના, કેટલી ખતરનાક છે? જે રીતે ઓસ્માનજી પણ બતાવી રહ્યા છે કે કેન્સર સુધીની બીમારી નોતરી શકે છે કાર્બાઇડથી પકવેલી કેરીને. આપણે પણ એક ડેમો પણ બતાવી રહ્યા છે કે જે પકવેલી કેરી હોય છે તે ઉપરથી પીળી દેખાય છે પરંતુ ખરેખર આમાં સ્વાદ નથી હોતો, સ્વાદ જ ગાયબ થઈ જાય છે, એટલે સ્વાસ્થ્ય માટે પણ હાનિકારક છે. બિલકુલ આપણી સાચી વાત છે. ડૉક્ટર સાહેબે વાત કરી એમ કે મેઇન શું ડિફરન્સ હોય છે, એક નેચરલી જે કેરી પકાવવામાં આવે તેમાં શું ડિફરન્સ હોય છે અને કાર્બાઇડ આપણે યુઝ કરીએ એની અંદર શું ડિફરન્સ આવે છે. કોઈપણ જે સામાન્ય નાગરિક છે કે જેને બહુ ખ્યાલ નથી, ઇટ્સ વેરી ડિફિકલ્ટ કે આ કેરી કાર્બનથી પકવેલી છે કે નેચરલી પકવેલી છે. એટલે સામાન્ય લોકોને ખબર ન પડે, સામાન્ય વ્યક્તિ આને કોઈ આઈડેન્ટિફાઈ નહીં કરી શકે. અમે પણ જે અત્યારે લાવેલા છે, જ્યારે અમે નજરે દેખેલું છે કે આ કેરી કાર્બાઇડથી પકવેલી છે અને આ કેરી નેચરલી પકવેલી છે, તે પ્રકારનું સેમ્પલ અહીંયા રાખવામાં આવેલું છે. ફર્સ્ટ થિંગ કે રાઇપનિંગ માટે આ કાર્બાઇડ યુઝ થતો હોય છે. કેરી પકવવા માટે આ એનો પ્રથમ બેનિફિટ છે. બહુ શોર્ટ ટાઈમમાં આની અંદર કેરી પકવવાની પ્રક્રિયા થતી હોય છે. જે બહારનું ટેક્સચર છે એ ખૂબ જ એટ્રેક્ટિવ એની અંદર રહેતું હોય છે. આ એક જે કાર્બાઇડ આપણે યુઝ કરીએ છીએ તેનો એક આ પ્લસ પોઈન્ટ છે કે બહારની જે એની બોડી છે એ ખૂબ જ એટ્રેક્ટિવ રહેતી હોય છે, જેની અંદર કરચલી નથી પડતી હોતી. જ્યારે એ જ પ્રોસેસ નેચરલી પકાવવામાં આવે છે તો એની અંદર કરચલી પડવાની સંભાવના થઈ જતી હોય છે. ધીસ ઇઝ ધ મેઇન બેનિફિટ કે કેમ લોકો કાર્બાઇડ યુઝ કરે છે. એક તો પકાવવામાં બી યુઝફુલ થાય છે અને જે બહારની સરફેસ છે, કેરી બહારથી ખૂબ જ સુંદર લાગશે, આ સરસ કેરી છે, આ કેરી મીઠાશવાળી હશે એવું કોઈને બહારથી લાગી શકે છે. એ જ પ્લસ પોઈન્ટ આપણે વાત કરીએ કે નેચરલી, જેમ ડૉક્ટર સાહેબે વાત કરી કે ટેસ્ટનું શું હશે અને સ્મેલનું શું હશે.
આ કેરી જે કાર્બાઇડથી પકવામાં આવી હશે વિધાઉટ ટેસ્ટફુલ હશે અને વિધાઉટ સ્મેલ હશે. એની અંદર સ્મેલ પણ નહીં આવે અને આની અંદર ટેસ્ટ પણ એની અંદર નથી આવતો હતો. ધ સેમ થિંગ જે નેચરલી કેરી પકવેલી હશે તેની અંદર ટેસ્ટ પણ હશે અને એની અંદર એની સ્મેલ પણ આવતી હશે. આ એક બેઝિક ડિફરન્સ છે કે કાર્બાઇડથી કેરી પકવવાનો શું ફાયદો છે અને જે આપણે નેચરલી પકવીએ છીએ તે શું ફાયદો છે. તો મેઇનલી ઇઝી એક શોર્ટ ટાઈમમાં કેરી પાકી જાય, એનો આઉટર સરફેસ ખૂબ જ સુંદર દેખાય તે માટે કાર્બાઇડ યુઝ કરવામાં આવે છે. અને જે નેચરલી કે ખરેખર આપણને એને ટેસ્ટ જોઈતી હોય, એક સ્મેલ એની વ્યવસ્થિત આવતી હોય તો એના માટે નેચરલી પકવતા હોઈએ છીએ તે ખૂબ જ સારું રહે છે. મેઇન ડિફરન્સ તેમ સાહેબે વાત કરી કે કેન્સર એની અંદર થઈ શકે છે. જે કાર્બાઇડ કમ્પાઉન્ડ છે તેની અંદર કેમિકલ કમ્પાઉન્ડ તરીકે આર્સેનિક હોય છે, તેની અંદર ફોસ્ફરસ હોય છે. આ કમ્પાઉન્ડ જે છે તે કેન્સર માટે જવાબદાર છે. લાંબા સમયે આ પ્રકારનો યુઝ થતો હોય તો તેના લીધે આ પ્રકારની કેન્સર ગ્રસ્ત અસર ફ્યુચરમાં થઈ શકે છે. જી તો ફ્યુચરમાં કેન્સરની પણ અસર થઈ શકે છે, લકવાની અસર થઈ શકે છે, નાના બાળકોને ઝાડા ઉલટીની પણ અસર થઈ શકે છે. એટલે સાચવીને જોઈને વિચારીને લેજો કેરી, કારણ કે હજુ પણ સિઝનની પણ આપણે વાત કરીશું કે શું અત્યારે કેરી ખાવાની સિઝન છે, અત્યારે પકવેલી કેરી માર્કેટમાં મળે છે કે ફક્ત કાર્બાઇડથી જ પકવેલી કેરી મળે છે. જે કેરી આપ ખાઈ રહ્યા છો તે ખરેખર સ્વાસ્થ્ય માટે કેવી છે તે અમે આપને બતાવી રહ્યા છે. ઝેરી કેરી સ્વાસ્થ્યની વેરી બની રહી છે, પરંતુ આપને અત્યારે ખાવામાં ઘણી સારી લાગતી હશે તો અમે આપને બતાવી રહ્યા છે કે સજાગ થવાની જરૂર છે. કેરીની કડવાશ જાણવાની પણ જરૂર છે, કારણ કે જે મીઠાશ આપણને મળી રહી છે તે કડવી કેરીની છે. તો આપણે એ જ વાત કરી રહ્યા છીએ. આપણી સાથે કાબરિયાજી પણ જોડાયેલા છે. કાબરિયાજી, આપને પૂછવા ઈચ્છીએ કે ખરેખર કેરી ખાવાની આ સિઝન છે, કારણ કે હજી ઉનાળો આવતો નથી ને 2 મહિના પહેલાં તો એટલે 2 મહિનાથી અત્યારે આપણે કેરી ખાઈ રહ્યા છે. આ કેરી કયા પ્રકારની કેરી છે? હવે સામાન્ય રીતે આપણે જોઈએ તો હજી જે સિઝન છે એ કેરી ખાવાની સિઝન નથી. ખાસ કરીને સૌરાષ્ટ્રની જે કેરી છે એના માટે મે મહિનો અને ત્યાર પછી જૂનનો શરૂઆતનો ભાગ આ જ ખરેખર ખાવાની કેરીની ઋતુ છે. મહત્ત્વની બાબત એ છે કે ખેડૂતો ઘણી વખત ભાવ મળે અથવા તો વધારે પૈસા મળે એના માટે વહેલી કેરી કાપણી કરી અને બજારમાં મૂકે છે, અને એ કેરીના વધારે પૈસા લેવા માટે જે વેપારી ભાઈઓ છે એ આ કાર્બાઇડનો ઉપયોગ કરી અને ઝેરી અથવા તો આપણી ભાષામાં કહી કે સ્વાસ્થ્ય માટે હાનિકારક કેરી છે એ બજારમાં વેચતા હોય છે. તો મારે તો ખાસ એ કહેવાનું છે, ખેડૂત મિત્રો તો પોતાનું કદાચ આ ભાવની હિસાબે આવું કરે છે લેવા માટે, પણ જે વેપારીઓ આ કાર્બાઇડનો ઉપયોગ કરે છે એ જે કુદરતી પ્રક્રિયા, જે જૈવિક બાયો આપણે કહીએ છીએ કે બાયો જે પ્રક્રિયા થાય છે કેરીની અંદર કુદરતી રીતે પાકવાની, એને અવરોધ પેદા કરે છે, એને વહેલી પકાવે છે, જેને લીધે એની જે છાલ છે, એની જે ચળકળાટ છે એ સારો રહે છે. પરંતુ એની અંદર જે શર્કરા પેદા થવી જોઈએ, જે ખાંડ પેદા થવી જોઈએ, જે મીઠાશ પેદા થવી જોઈએ, જે સોડમ પેદા થવી જોઈએ, આપણી ભાષામાં કહીએ કે સુગંધ, એ ફળને તમે અડી અને જો નાકે રાખીને સૂંઘીએ તો એમાં કોઈ સોડમ આવતી નથી. પરંતુ ઘણા જે ગ્રાહકો છે અથવા તો વાપરનાર વર્ગ છે એને પણ એટલી બધી ઉતાવળ હોય છે કે કેરી જલ્દી ખાઈ, પણ એ વસ્તુ વ્યાજબી નથી. દરેક ફળ એની ઋતુ પ્રમાણે જ ખાવા જોઈએ. દાખલા તરીકે કેળાની આપણે વાત કરીએ તો કેળાને ઉતારી અને વેપારી ભાઈઓ એમાં ટ્રીટમેન્ટ આપી અને એ બજારમાં પીળા કેળા બજારમાં મળે છે એટલે આપણે લેવા માટે એમાં આકર્ષિત થઈ અને કેળા ખરીદી લઈએ છીએ, પણ અંદર જે બાયો કેમિકલ પ્રોસેસ થવી જોઈએ એ કુદરતી પ્રક્રિયા થતી ન હોવાથી શર્કરા બરાબર હોતી નથી. ખરેખર તો પીળી છાલ કરતાં પણ મહત્વનું છે કે કેળાની છાલ ઉપર નાના નાના ટીક્કી બાજી ગઈ હોય એ એક જાતના બેક્ટેરિયા છે, એ એક જાતની ફૂગ છે. એને લીધે એ ફૂગને પણ ખબર પડે છે કે હવે આપણે આ ખાવાની છે, એટલે એ ખાવા માટે આવેલા હોય છે ને એટલે આપણે કહીએ છીએ કે આવા કેળા ખવાય. પણ સામાન્ય રીતે એ કેળા જનરલી પાકી જતા વધારે લાગે અથવા તો જે ગ્રાહક છે એને એવું લાગે કે વધારે પાકી ગયા છે, પણ એ ખરેખર ખોટું છે. એ કેળા જ ખાવા લાયક છે. એના પહેલાં જે ટ્રીટમેન્ટ આપેલા જે કેળા છે એવા ખાવા ન જોઈએ. એ રીતે કેરી પણ એને જે ટ્રીટમેન્ટ આપેલી છે એ સુગંધ ઉપરથી ખબર પડી જાય તો તમે સુગંધ જો ન આવતી હોય તો સામાન્ય રીતે આપણે સમજી શકીએ કે બહારથી જ એ પીળી છે, અંદર એમાં કોઈ ફેરફાર થયેલ નથી. આવી કેરી કોઈ પણ સંજોગોમાં ખાવી ન જોઈએ. અને સૌરાષ્ટ્રમાં આપણે કહીએ છીએ એ મુજબ 15મી મે પછી મારી દ્રષ્ટિએ તો 1લી મેથી શરૂ કરી અને
15મી જૂન સુધીનો જે 1.5 મહિનાનો હજી સમય બાકી છે, તો શા માટે વહેલી કેરી ખાઈને આપણા સ્વાસ્થ્ય ઉપર હાનિકારક વસ્તુ આપણા શરીરમાં નાખી અને આપણે કેન્સર જેવા રોગને નોતરવા જોઈએ? મારી દ્રષ્ટિએ એ યોગ્ય નથી. જી, એટલે હજી એ સમય નથી આવ્યો. 1 મે થી 15મી જૂન સુધી એ સમય હોય છે કેરી ખાવાનો, પરંતુ લગભગ 1.5 મહિનાથી આપણે કેરી ખાઈ રહ્યા છીએ. એટલું જ નહીં, કેરીનો રસ પણ ખાઈ રહ્યા છે. કેરી આવતા પહેલા તો કેરીનો રસ આવી જાય છે અને એ પણ આરોગી રહ્યા છે. આપણે ડૉક્ટર ઓસ્માન, આપને પૂછવા ઈચ્છીશ કે કેરીનો રસ પણ આપણે આરોગી રહ્યા છે, એ કેટલો હાનિકારક હોય છે? એસેન્સ હોય છે, તેમાં કલર પણ નાખેલો હોય છે, એ સ્વાસ્થ્યને કેટલું નુકસાન પહોંચાડે છે? નાના બાળકોને પણ આપણે આપીએ છીએ, વૃદ્ધોને પણ એ જ આપણે આપીએ છીએ. જી ડૉક્ટર ભાવિન, રસની પણ જો વાત કરવામાં આવે તો એ પણ કેટલો હાનિકારક હોય છે? આપણે વાત કરીએ કે ઇટ્સ વેરી ડિફિકલ્ટ. મેં જેમ અગાઉ વાત કરી કે આ કેરી કાર્બનથી પકવેલી છે કે નેચરલી પકવેલી છે, એટલા માટે અમુક પ્રિકોશન દરેક નાગરિકે લેવા જોઈએ. સપોઝ કે કોઈ પણ ઇવન અત્યારે જે કેરીની સિઝન ચાલી રહી છે, તો પ્રોપરલી તેને વોશ કરીને આ પ્રકારનો કેરીનો યુઝ કરવો જોઈએ. આઈધર તમે એને ખાવા માટે કે રસ માટે યુઝ કરતા હો, પ્રોપર યુઝ કરશો તો ઉપર જે કદાચ કોઈ કાર્બન પાવડર લાગી ગયો છે, કેરી કાર્બનથી પકવેલી છે, તો તેને રિમૂવ કરી શકાશે. સેકન્ડ થિંગ કે રસ આપ કરો, પણ મીન વાઇલ જ્યારે બી કેરી એને યુઝ કરો તેને કટકા કરીને યુઝ કરવી વધુ હિતાવહ રહેશે. નહીં કે તેને આખી જ રસમાં નાખી દઈએ અથવા એને ખાવાની સ્ટાર્ટ કરીએ. એને નાના નાના કટકા કરીને ખાશો તે વધુ બેટર રહેશે. અને એટ સેમ ટાઈમ ઘણા બધા ફ્રૂટમાં આપણે કહેતા હોઈએ છીએ કે ભાઈ એની છાલ સાથે ખાવી જોઈએ, પણ અત્યારે ઓલમોસ્ટ કેરી છે જે કાર્બાઇડથી પકવાતી હોય છે, તો જે એની છાલ છે એ એટલીસ્ટ એ રિમૂવ કરીને એને જો યુઝ કરવામાં આવે તો ઘણો એની અંદર બેનિફિટ રહેતો હોય છે. આ પ્રકારની અસર ઓછી થઈ શકે છે. જે રસ બનાવવામાં જેમ તમે વાત કરી, ઓલમોસ્ટ જે છે આ પ્રકારનું કદાચ હાઇજિનિક કન્ડિશન કદાચ મેન્ટેન ન થતી હોય તો તેના લીધે આ પ્રકારના કોમ્પ્લિકેશન થવાની વધારે શક્યતા રહેલી છે. માર્કેટમાં જે રેડીમેડ રસ મળી રહ્યો છે, આપણે તેની પણ જો વાત કરીએ તો એસેન્સ નાખવામાં આવતું હોય છે, કલર વધુ પ્રમાણમાં નાખવામાં આવતો હોય છે, કારણ કે જો કેરી જ એ પ્રકારે ઓરેન્જ નથી, પીળી નથી, તો પછી રસ કેવી રીતે આટલો ઓરેન્જ હોઈ શકે? ડેફિનેટલી ખૂબ જ સાચી વાત છે કે જે રસ માર્કેટમાં મળતો હોય છે, ખૂબ જ એવી શક્યતા છે કે એની અંદર કલર રાખવામાં આવતો હોય. સેકન્ડ થિંગ છે કે જેનો પણ રસ બનાવવામાં આવતો હોય, કદાચ બધી કેરી સારી ના હોય, 10 કેરીમાંથી કદાચ 2 કેરી ખરાબ હોય, તો તેના લીધે પણ આ પ્રકારના કોમ્પ્લિકેશન થવાની શક્યતા રહેતી હોય છે. જે પ્રમાણે અમે એનું ઇન્સ્પેક્શન કરતા હોઈએ છીએ, જે પ્રમાણે એનું હેન્ડલિંગ એનું થતું હોય છે, એનું સ્ટોરેજ છે અને જે એને વોશ કરવાની પ્રક્રિયા થતી હોય છે, ઘણી બધી જગ્યાએ બહુ પુઅર સેનિટેશન કન્ડિશન જણાતી હોય છે, જેના અંતર્ગત કોર્પોરેશન દ્વારા જરૂરી એક્શન પણ લેવામાં આવે છે. પણ ઓવરઓલ જે સ્ટાન્ડર્ડ શોપ છે ત્યાં જે એક્સેપ્ટેબલ લેવલ હોય છે, પણ જે અમુક દુકાનો હોય છે કે ત્યાં એની હાઇજેનિક કન્ડિશન ખૂબ જ ઇટ્સ વેરી પુઅર હોય છે. આવી જગ્યાએથી ખરીદી કરતા પહેલાં એટલીસ્ટ દરેક નાગરિકે એક સાવચેતી રાખવી જોઈએ. જી જી, તો જે કેરીનો રસ પણ આપ ખાઈ રહ્યા છો તે ખરેખર ઓરિજિનલ કેરીનો નથી, કારણ કે જે રીતે આપણને કાબરિયાજીએ પણ જણાવ્યું કે હજી તો સિઝન જ નથી કેરીની, તો પછી આ રસ અથવા તો આ કેરી આપણે કેવી રીતે ખાઈ શકીએ? ડૉક્ટર ઓસ્માનજીને મારો ફરી એક વખત એ સવાલ છે. ઓસ્માનજી, મારો સવાલ એ હતો આ પહેલાં કે કેરી આપણે ખાઈએ છીએ, નાના બાળકોને આપીએ છીએ, પરંતુ જે રેડીમેડ રસ માર્કેટમાં મળતો હોય છે તે પણ આપણે આરોગતા હોઈએ છીએ. આ રસ કેટલો હાનિકારક છે? એસેન્સ હોય છે, કલર નાખવામાં આવતો હોય છે, શું નુકસાન કરે છે સ્વાસ્થ્યને? કોઈ પણ રસ હોય, ઇવન કાર્બાઇડથી કેરીનો પકેલો રસ હોય કે બગડી ગયેલી કેરીનો રસ હોય, કે જેવી રીતે આપણું ફૂડ પોઈઝનિંગ થાય, પાણીમાં ફૂડ પોઈઝનિંગ થાય, એવી જ ઇફેક્ટ આ રસ શરીર ઉપર કરે છે. શરીરની અંદર જાય અને બ્લડમાં મિક્સ થાય એટલે એલર્જીક જેવું થાય, પછી ઘણીવાર ઝાડા થાય, ઉલટી થાય, તાવ આવી જાય, માથું દુખે, શરીરમાં ખજવાળ આવે, અને ઘણી વાર ઘણી બધી કન્ડિશનમાં એવું બની શકે એકદમ પુષ્કળ એકસાથે 10 થી 15 પાણી જેવા ઝાડા થઈ જાય, 10 થી 15, 20, 25 ઉલટીઓ એકસાથે થઈ જાય. તો પેશન્ટ ક્યારેક નાના બાળકોનું રિઝર્વ શરીરમાં ઓછું હોય તો નાના બાળક સિરિયસ પણ થઈ શકે છે અને જલ્દી એમને હોસ્પિટલમાં ભાગવાની પણ જરૂરત પડે છે. એટલે આ બાબતની ખાસ કાળજી રાખવી પડે કે ખરેખર નેચરલ રસ છે કે પરાણે પકવાયેલો કાર્બાઇડથી પકવાયેલો રસ છે. જેમ એક સજ્જને કીધું કે આપણે સ્મેલ લેવાથી ખબર પડી જાય, તો ઘણીવાર છે ને, ઘણીવાર એવું બનતું હોય છે કે આપણે સુંડલામાં જોઈએ, એક ટોપલામાં જોઈએ તો 50% સારી હોય ને 50% કાર્બાઇડથી પકેલી કેરી, છતાં પણ કાર્બાઇડથી પકેલીમાં સ્મેલ આવે જ, એ નેચરલ કેરીનો સ્મેલ આવે. એટલે ખાલી સ્મેલથી પણ નહીં આકર્ષવાનું, ટેસ્ટ છે એના પર જ આધાર હોય, ટેસ્ટ બગડી જાય.
અને ટેસ્ટ પણ રસમાં તો લોકો ટેસ્ટ ચેન્જ કરી નાખે, ઘણી બધી સુગર વસ્તુ નાખી, સેકરીન નાખીને, એટલે એનાથી પણ આકર્ષવાનું નહીં. જેમ એક સજ્જને કીધું ખરેખર કેરીની સિઝન જ નથી આવી તો નેચરલ કેરીની, તો આપણે આઈડિયલી વેઇટ કરવું જોઈએ સિઝન સુધી, અથવા તો કે કેરી પાકે ત્યાં સુધી પડે રાહ જોઈએ, અથવા તો ગ્રીન કેરી લઈ શકીએ, લીલી કેરી પણ લઈ શકીએ આપણે, જે ઓછી સ્વાસ્થ્યને નુકસાન કરે અને ઘરે પકીએ આપણે બાય નેચરલ વેથી. કાંવરિયાજી, ઘરે કેવી રીતે કેરીને પકવી શકાય? જે લોકોએ ઘરે પકવવી હોય તો એના માટે શું ઉપાય છે? હવે સામાન્ય રીતે આપણે જોઈએ તો કેરી છે એ ઝાડ ઉપર જ એને જે છાલ છે એના ઉપરથી આપણને ખબર પડી જાય કે ભાઈ આ શાક જેવી કેરી થવા જઈ રહી છે, આ કેરી જ આપણે ખરેખર તો ખાવાની છે. એવી જ કેરી ખરેખર તો ઉતારવાની છે. પણ મેં કીધું એમ લોકો અથવા તો ખેડૂત મિત્રો પણ વહેલી કેરી ભાવને લીધે એ બજારમાં લાવતા હોય છે, પણ પાંચેય ઇન્દ્રિયોનો આમાં ઉપયોગ કરવાનો છે. તમે કોઈ એમ કહે કે ભાઈ કેરી લ્યો તો કાનની ઇન્દ્રિયનો ઉપયોગ થઈ ગયો, ત્યાર પછી કેરીને તમે આંખથી જોશો, એની છાલ ઉપરથી થોડી ખબર પડશે, ત્યાર પછી તમે એને સુગંધ લેશો તો એના ઉપરથી થોડી ખબર પડશે, ત્યાર પછી તમે એને ચાખશો તો જીભ દ્વારા ખબર પડશે. કહેવાનો મતલબ પાંચેય ઇન્દ્રિયનો ઉપયોગ કરીને જો આપણે કેરી લેશું તો આપણે છેતરાશું નહીં, નહીતર માત્ર આંખથી જોઈને નિર્ણય લેશું તો આપણે છેતરાઈ જવાના છે. બીજી મહત્વની બાબત, આજે જ્યારે ચારે બાજુ ઓર્ગેનિક ખેતીની વાત ચાલે છે, ચારે બાજુ નેચરલ કુદરતી જ રીતે જે કાંઈ વસ્તુ પાકે છે અથવા તો કુદરતી વસ્તુ બની એ ખાવાની વાત હાલે છે, તો દરેક ગ્રાહકોએ સાવધાન રહેવાનું છે, સાથે વેપારીઓ એ નિષ્ઠાથી કામ કરવાનું છે. પરંતુ એ નિષ્ઠાથી કામ નથી કરતા ત્યારે તો આવી કેરીઓ બજારમાં મળી રહી છે અને વધારે પૈસા લેવાની જે વાત કરે છે. ડોક્ટર ભાઈ, એક લાસ્ટમાં અંતમાં સવાલ કે જો આવા વેપારીઓ પર શું સજા થઈ શકે છે? મુજબ એના જે કાંઈ ધારાધોરણો નક્કી કરેલા છે કોર્પોરેશન દ્વારા આવી કોઈ પણ કમ્પ્લેન હોય, કોઈ પણ નાગરિકને કોઈ કાર્બનવાળી કેરી વેચાતી હોય અથવા કોઈ રસમાં એ લોકોને ક્ષમી જણાતી હોય, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્પલાઇન નંબર છે 155303 નંબર. આ નંબર ઉપર કમ્પ્લેન કરવાથી તેમની કમ્પ્લેન લોજ થશે અને કોર્પોરેશન દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવશે. તદુપરાંત કોર્પોરેશનની જે મુખ્ય ઓફિસ છે ત્યાં પણ આ પ્રકારની કમ્પ્લેન લોજ કરાવશો. એટલે ગ્રાહકો પણ કમ્પ્લેન કરાવી શકે છે. જો આપ આવી કેરીઓને જોઈ રહ્યા છો, આવા વેપારીઓ આપની આસપાસ છે, તો આપ પણ કોર્પોરેશનમાં કમ્પ્લેન કરાવી શકો છો. પરંતુ જતા જતા મેં એ જ કહીશું કે આવી કેરીઓથી સાવધાન રહેવાની જરૂર છે, પોતાના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવાની જરૂર નથી. આપ સૌનો આભાર અમારી સાથે આ ડિબેટમાં જોડાવા બદલ. જરૂરી નથી કે જે મીઠી કેરી લાગે છે તે ખરેખર મીઠી હોય, સ્વાસ્થ્ય માટે સારી હોય. ઝેરી હોય છે કાર્બાઇડથી પકવેલી આ કેરી અને સ્વાસ્થ્યની વેરી હોય છે. નમસ્કાર, રજા આપશો.